પ્રાચી ફિલ્મ અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના દિવ્ય ભાસ્કર પ્રેઝેન્ટ્સ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના આજના આ ભવ્ય કાર્યક્રમમાં આપ સૌને સાદર નમસ્કાર અભિવાદન અમે આપ સૌનો તહે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌ અમને તમારો કિંમતી સમય આપ્યો અને અહીં યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને દિવ્ય ભાસ્કરના સહકારથી આયોજિત આ રોકાણ જાગૃતિ કાર્યક્રમમાં સામેલ થઈને આ કાર્યક્રમની શોભા વધારી છે. એક વખત બધાના માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. Thank you very much for joining for this grand inauguration and grand opening of this ceremony. Well, આજના આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા હું કેટલીક મહત્વપૂર્ણ વાતો આપ સૌની સાથે કહેવા માંગુ છું. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા યુટીઆઈ ની સ્થાપના 1 ફેબ્રુઆરી 1964 ના રોજ સંસદના એક અધિનિયમ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અધિનિયમ 1963 હેઠળ કરવામાં આવી હતી. યસ મિત્રો, જેનો મુખ્ય હેતુ ઘરેલું બચતને મૂડી બજારના વિકાસ માટે માર્ગિત કરવી અને ભારતીય નાગરિકોને વિકસિત મૂડી બજારના લાભ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવાનો હતો. જી હા મિત્રો, આ અધિનિયમની પુનઃરચના પ્રક્રિયાના ભાગરૂપે યુટીઆઈ અધિનિયમ 2001માં રદ કરવામાં આવ્યો હતો અને યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ જો કે છે યુટીઆઈ એએમસીનો યુટીઆઈ તરીકે એસઈબીઆઈ દ્વારા નિયમિત મ્યુચ્યુઅલ ફંડ તરીકે નિર્માણ કરવામાં આવ્યો હતો. યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ આપણા નાગરિકોને નાણાકીય બજારોમાં રોકાણને સરળ બનાવવા માટે અને ત્યાંથી નફો મેળવવા માટે તેમના મુખ્ય કાર્યની પૂર્ણપણે નિભાવી રહ્યું છે, જેમની કલ્પના કરવામાં આવી હતી. યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ પાસે રોકાણનો સંભાળ રાખવા માટે એક સક્ષમ વ્યવસાયિક ફંડ મેનેજમેન્ટ ટીમ છે અને એક મજબૂત ઇન-હાઉસ રિસર્ચ ટીમ છે જે મેક્રો ઇકોનોમી, નાણાકીય બજાર અને ઘણા સેક્ટર્સ ટ્રેક રિસર્ચ અને મૂલ્યાંકન કરે છે. યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે સંભવિત રોકાણકારો સુધી પહોંચવા નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને નાણાકીય જાગૃતિ ફેલાવવા માટે યુટીઆઈ સ્વાતંત્ર નામની એક મુખ્ય રોકાણકાર શિક્ષણ પહેલ શરૂ કરી છે અને આ કાર્યક્રમ દિવ્ય ભાસ્કરના સહકારથી આ પહેલનો એક ભાગ છે. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, યુટીઆઈ સ્વાતંત્ર રોકાણકાર જાગૃતિ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, જ્યાં નાણાકીય વિશેષજ્ઞ તમને શ્રેષ્ઠ અને શક્ય રોકાણના નિર્ણયો પર માર્ગદર્શન આપશે. આજે અમારી સાથે મ્યુચ્યુઅલ ફંડ વિશે વિગતવાર માહિતી આપવા માટે સુશ્રી શ્રેયા દવે જોડાશે, જે ફાઇનાન્સ, એજ્યુકેશન, રિસર્ચ અને રોકાણ એન્ડ ફાઇનાન્સ તાલીમમાં નિષ્ણાત છે. આજે સુશ્રી શ્રેયા દવેજી આપણને મ્યુચ્યુઅલ ફંડના વિષયમાં માહિતી આપશે અને કાર્યક્રમ પછી આપના જેટલા પણ પ્રશ્નો છે અને જિજ્ઞાસાઓનું નિરાકરણ પણ કરશે. આપ સૌને નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમ દરમિયાન આપનું સેલ ફોન સાયલેન્ટ મોડ પર રાખવામાં આવશે અને
કાર્યક્રમ પછી આયોજિત જલપાનનો અવશ્ય આનંદ લેશો. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપને આ જાણ કરતા અમને અત્યંત આનંદ થાય છે કે આજના કાર્યક્રમ પછી આપ અમારા ઈ-કેવાયસી ડેસ્ક પર તમારા આધાર કાર્ડ અને પેન કાર્ડ સાથે ઈ-કેવાયસીની સુવિધાનો લાભ લઈ શકો છો અને તમારા રોકાણના સફરનો આરંભ કરી શકો છો. તો મિત્રો, આજના કાર્યક્રમ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. કમ ઓન એવરીવન. તો મિત્રો, હવે આપણે ગેસ્ટનું ફેલિસિટેશનનું કાર્યક્રમનું પ્રોગ્રામ આપણે શરૂ કરીશું. જી હા, આજના વીઆઈપી ગેસ્ટ જે આજના કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે, તો એમનું આપણે સ્વાગત કરીને ફેલિસિટેશન કરીશું અને એમને બુકેની સાથે સ્વાગત કરીશું. તો ઇન્ડિયા, ઇન્વેસ્ટ કરો, अपनी लाइफ सेट करो. આજના કાર્યક્રમની શરૂઆતમાં હું શ્રી મિસ્ટર પ્રતીક ભટ્ટ, જો કે દિવ્ય ભાસ્કરના સિનિયર રિપોર્ટર છે, એમને આમંત્રિત કરીશ કે તેઓ સ્ટેજ પર આવીને આપ સૌને પોતાના સુવર્ણ શબ્દોથી સ્વાગત કરશે. યસ, એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. બિગ હેન્ડ્સ ફોર મિસ્ટર પ્રતીક ભટ્ટ. તાળીઓની ગડગડાહટ બંધ ન થવી જોઈએ, જોરદાર અવાજ થઈ જોઈએ. યસ, I warmly welcome you, Mr. Pratik Bhatt. So, over to you, sir.